ગુજરાતના વિધાનસભાના 3 દિવસીય સત્ર પહેલા રાજકીય ઘમાસાણ મચ્યું છે। આવતીકાલથી 3 દિવસ વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે, જે માટે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ મળી, જેમાં કોંગ્રેસે સત્રના 10 દિવસની વાર હોય તેવી માંગ કરી છે। સત્ર 10 દિવસનું હોય। કોંગ્રેસનો દાવો છે કે ટૂંકી મુદતથી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે, જેથી લોકોને લગતા પ્રશ્નો અમે નહીં ઉઠાવી શકીએ, સાથે જ અમારા કેટલાક પ્રશ્નો રદ થયા છે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, જેનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ તંત્ર વધુ વરસાદ, ચાંદીપુરા વાયરસ આ સહિતના પ્રશ્નો ઉકેલવામાં લાગ્યું છે, જેથી ટૂંકી મુદતના પ્રશ્નો સામેલ નથી કરવામાં આવ્યા। કોંગ્રેસ મુદ્દાઓને આડા રસ્તે લઈ જવા માંગે છે તેવું નિવેદન આપવામાં આવ્યું। બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવવાનું થતું હોય ત્યારે 21 દિવસનો સમયગાળો રાખીને જો સત્ર બોલાવવામાં આવે તો ગુજરાતની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશ્નોત્તરી સ્વરૂપે ગુજરાતના લોકોના પ્રશ્નોને ઉજાગર કરી શકે। પણ ચર્ચામાંથી ભાગતી આ સરકારે જે તે વખતે પણ અમારી માગણીને ધ્યાનમાં નહીં લીધી ને ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી। પ્રશ્નોને વાચા મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા એ પણ મોટે ભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે। જે ગુજરાતની પ્રજાના પ્રશ્નો છે એને ચર્ચા માટે પૂરતો સમય ફળવાય એવી માગણી કરવામાં આવી છે। જે પૂછી શકાય એવા તમામ પ્રશ્નો અમે એલાવ કરવા માટે આદરણીય અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ પણ તૈયાર હતા, પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય કે જેની અંદર વિગતો તાત્કાલિક ભેગી કરવાની શક્ય ના હોય એવા પ્રશ્નો જ કદાચ ડિસએલાવ થયા હશે। પરંતુ જે પ્રશ્નો દિવસના 5-7 પ્રશ્નો પૂછાય અને એમાં ચર્ચાનો બૃહદ અવકાશ આ પ્લેટફોર્મ ઉપર રહ્યો છે, ત્યારે કેવળ આક્ષેપ કરવા અને વર્ષોથી આક્ષેપ કરવા, કામ કરવાની જગ્યાએ આક્ષેપ કરવાની જે મનોવૃત્તિથી કોંગ્રેસના પક્ષ અને એના માન્ય જે વિરોધ પક્ષના જે અત્યારે અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે, મને લાગે છે કે આખી વાત એક જુદા રસ્તે, જુદા પાટા ઉપર, કારણ કે ગુજરાતની પ્રજા એમને સ્વીકારી નથી રહી।